વડોદરામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, ત્યારે વડોદરાના તાંદળજા જેપી 4 રસ્તા પણ પાણી થયા છે। રોપુરા માછીપીટ વિસ્તારમાં પાણી ભરાયા છે અને આ વરસાદી પાણી ભરાતા જ લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। નવા બજારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે, જ્યાં રાહદારીઓ રસ્તા વચ્ચે અટવાયા છે। અનેક વિસ્તારો ઠેર ઠેર જળમગ્ન થયા છે। વડોદરાના વિવિધ વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જવા પામ્યો છે, જ્યાંથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવું પડે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। વડોદરામાં અત્ર સર્વત્ર પાણી જોવા મળી રહ્યું છે, કારણ કે વડોદરામાં અનેક વિસ્તારો છે તે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મુખ્ય માર્ગો પર આવેલી દુકાનો પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, તો લોકો કેડસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર બની રહ્યા છે। ઓનલાઈન પર સંવાદદાતા કૃણાલ જોડાયા છે। કૃણાલ, વડોદરાના વિવિધ વિસ્તારો વરસાદી પાણીથી પ્રભાવિત, હાલ કયા પ્રકારની પરિસ્થિતિ? વડોદરા શહેરમાં જે રીતે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વડોદરાના વિવિધ વિસ્તારોમાં અવરજવર કરવાના રસ્તા પણ બંધ થઈ ગયા છે। ઠેર ઠેર લોકો અટવાયા છે, ટ્રાફિક જામની સમસ્યા છે। તો પાદરામાં પણ 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, ત્યાં પણ વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ત્યાં પણ લોકોએ પોતાના ઘર છોડીને પલાયન થવાની ફરજ પડી રહી છે। તો વડોદરા શહેરના તાંદળજા જેપી વિસ્તાર, ભાયલી, વાસના રોડ, આ તમામ વિસ્તારોમાં પણ અને વાઘોડિયા રોડ ખાતે પણ પાણી ભરાતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે। લોકોના ઘરોમાં પણ હવે પાણી પહોંચતા લોકો હવે ચિંતામાં મુકાયા છે। જી બિલકુલ કૃણાલ, આભાર તમામ વિગતો બદલ। તો વડોદરામાં ઠેર ઠેર આ જ પ્રકારના દ્રશ્યો છે। મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેથી કરીને વાહન વ્યવહારને તેની મોટી અસર પહોંચી છે। તો રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ઘૂસી ગયા છે, જેથી કરીને રહીશો પણ હવે ચિંતિત બન્યા છે, કારણ કે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। ઘરવખરીને પણ મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓ પણ ચિંતિત બન્યા છે। વડોદરાના રોપુરા માછીપીટ વિસ્તાર જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। કેડસમાં પાણી ક્યાંક ભરાયા છે, ક્યાંક ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। અનેક વિસ્તારો જ્યાં જનજીવનને માઠી અસર પહોંચી છે, પ્રાથમિક સુવિધાઓ જે અત્યારે તમામ લોકોને નથી મળી રહી।